રહ્યું કે કેટલા ચોરસ મીટરનું બાંધકામ જે છે એ તોડી પાડવામાં આવેલ છે અને ક્યાં સુધીની આખી આ કાર્યવાહી ચાલે છે, કારણ કે ચંડોળા તળાવની આસપાસ જે છે એ વર્ષોથી દબાણ થયેલું છે। તો જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે અને ચર્ચાઈ રહ્યું છે એ પ્રમાણે એક દિવસમાં કદાચ ખાલી નહીં થઈ શકે, તેમ છતાં પણ આજના દિવસમાં શું અને કેટલી કાર્યવાહી થાય છે એની ઉપર સૌ કોઈની નજર રહેશે અને આપણે પણ જોવાનું રહેશે કે આ દબાણની કાર્યવાહી કેટલા દિવસ સુધી કે કેટલી કલાક સુધી ચાલે છે અને આ દરમિયાન કોઈ વિઘ્ન આવે છે કે નથી આવતું એ પણ જોવાનું રહેશે। દીક્ષિતા, બિલકુલ ચોક્કસથી અમદાવાદમાં શાંતિ જળવાય તે માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે। અર્પણ પાસે જઈશું। અર્પણ, સ્વાભાવિક છે કે આટલું મોટું ડિમોલિશન થતું હોય એટલે રોડ રસ્તા ત્યાંના બ્લોક થઈ જશે, રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે કારણ કે ત્યાંથી લોકો પસાર થતા હોય છે, નારોલ સાઈડ જવું હોય, આગળની તરફ જવું હોય તે માટે। દીક્ષિતા, ચંડોળા તળાવ ફક્ત નારોલવાળો રસ્તો નથી। હાલ જ્યાં હું અને આપણા સહયોગી ઉદય જે ઊભા છે તે ઈસનપુર પોલીસ સ્ટેશનથી આગળ તરફ જતો સૂર્યા જે પોલીસ ચોકી તરીકે ઓળખાતો વિસ્તાર છે, એએમટીએસનો શ્રીનાથ ડેપો જે તરીકે ઓળખાતો વિસ્તાર છે તે તરફનો છે। એટલે દાણીલીમડા સર્કલથી લઈ અને ચંડોળા તરફથી નારોલ તરફ જવાનો રસ્તો છે તે તો ટ્રાફિક માટે યથાવત છે, ત્યાં કોઈ કાર્યવાહી નથી। આ કાર્યવાહી જે છે તળાવની બીજી તરફ એટલે કે મણિનગર ઈસનપુર તરફનો જે વિસ્તાર છે કે જ્યાંથી પણ ચંડોળા તળાવ વિસ્તારમાં જઈ શકાય છે ત્યાં હાથ ધરવામાં આવશે। એટલે હાલ કોઈ ટ્રાફિક ડાયવર્ઝન કે બેરિકેડિંગ એવું પર્ટિક્યુલર ટ્રાફિક બાધિત નથી કરવામાં આવ્યો, પરંતુ હા ચોક્કસ એકવાર કાર્યવાહી શરૂ થશે ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જે આ શ્રીનાથ એએમટીએસ ડેપો છે કે જ્યાં હાલ તમામ જે મશીનરી ખડકાયેલી છે ત્યાં ચોક્કસથી રિસ્ટ્રિક્શન લાદવામાં આવી શકે છે। જો લોકોની અવરજવર અહીંયા વધુ થશે, લોકટોળા ક્યાંક એકઠા થવાના પ્રયત્નો કરશે તો સ્વાભાવિક છે કે પોલીસ પોતાનું કામ કરશે। એટલે આપણે જોઈ શકીએ છીએ કે હવે ધીમે ધીમે સૂર્યનો જે કિરણો છે તે મળી રહ્યા છે, એટલે અજવાળું થઈ રહ્યું છે, સૂર્યોદય થઈ ચૂક્યો છે, પરંતુ વહેલી સવારનો સમય છે એટલે હજી તાપ નથી ઉગડ્યો। એટલે હજી પણ ફરી એકવાર આપણે બતાવું છું, આ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોવાઈ રહ્યા છે તેના ઉપરથી દીક્ષિતા આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેટલા મોટા સ્કેલ ઉપર આજની આ કાર્યવાહી થવા જઈ રહી છે। હજી પણ આ તમામ ડમ્પર જે છે, જેસીબી છે અને વિશાળ હિટાચી મશીન છે કે જેને પણ હાલ થોડી ક્ષણો પહેલા અંદર લઈ આવવામાં આવ્યું છે, તેના તમામ ચાલકો જે છે તે પોતાના ઉપરી અધિકારીઓ તરફથી મળનારા ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે। આપ જોઈ શકો છો પોલીસના કર્મચારીઓ અધિકારીઓની જે ગાડીઓ છે તેમની અવરજવર થઈ રહી છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સમયાંતરે અહીંયા આવી રહ્યા છે, વાહનોને સતત અવરજવર થઈ રહી છે, એટલે ચાલકો પોતપોતાના વાહનોની સાથે ઉપસ્થિત છે, પરંતુ રાહ જોવાઈ રહી છે તેમને ઉપરી અધિકારીઓ તરફથી સત્તાવાર આદેશ મળે તે સાથે જ એક બાય એક આખી આ ક્રમબદ્ધ જાણે લાઈન નીકળશે। એમ કહી શકાય કે રથયાત્રા સમય જે રીતે ટ્રકો કતારબદ્ધ રીતે આગળ વધે છે તે જ રીતે જેસીબી અને આ ડમ્પર અહીંયાથી એક પછી એક નીકળવાના શરૂ થશે અને બહારની તરફ જે ચંડોળા વિસ્તાર તરફ જવાનો માર્ગ છે ત્યાં આગળ વધશે। એટલે સંપૂર્ણ આયોજનપૂર્વક રીતે હોમવર્ક કરીને શહેર પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આજની આ મેગા ડિમોલિશનની જે કાર્યવાહી છે તે કરવા જઈ રહી છે। બસ હવે જોવાનું એ રહે છે કેટલા વાગે તેની શરૂઆત થાય છે। દીક્ષિતા, બિલકુલથી આપ અમારી પાસે જોડાયેલા રહેજો। ઉદય પાસે જઈશું। ઉદય, ગઈકાલે સીપીએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી, લોકો સાથે તેમણે પૂછપરછ પણ કરી હતી ને અચાનક જ આજે આ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે। જરૂરથી દીક્ષિતા, જ્યારે પણ ડિમોલેશન કરવામાં આવતું હોય છે ત્યારે સરપ્રાઇઝ હોય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હોય છે અને તેને પગલે જ તે અને કોઈ જાહેરાત કરવામાં નથી આવતી હોતી અને એ જ પ્રમાણે રાતોરાત જે છે આ તમામ સાધન સામગ્રી જે છે અહીંયા ચંડોળા તળાવની નજીક એકઠી કરવામાં આવી। એકઠી કરવાની સાથે જ તે વહેલી સવારે એટલે કે અહીંયા પહોંચવાનું છે આખો કંટ્રોલ મેસેજ અને જે બંદોબસ્ત જેને ફાળવણી કરવામાં આવેલી હતી તે તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓને મોડી રાત સુધીમાં એક મેસેજ આપવામાં આવેલો હતો, કેમ કે આ પ્રકારની માહિતી જો છે બહાર આવી જતી હોય છે, કદાચ બની શકે છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ શકે છે, તો એના તાકાતદારીના ભાગરૂપે આ પ્રકારે તાત્કાલિક અત્યારે નિર્ણય લેવામાં આવતો હોય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવું એ સૌથી પહેલાં પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે પોલીસ દ્વારા, કારણ કે એક તરફ જે છે કામગીરી કરવાની હોય છે ડિમોલેશનની, બીજી તરફ જે છે કાયદો અને વ્યવસ્થા પણ જાળવવાનું હોય છે। પરંતુ જે પ્રમાણે ગઈકાલે ઝી 24 કલાક અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ સ્થળની મુલાકાત લીધી હતી એ દ્રશ્યો ઉપરથી એવું લાગી રહ્યું હતું કે કોઈ અંદર ન હોય અને તમામ લોકો જે છે અહીંયાથી તાળા મારી અને ફરાર થઈ ચૂક્યા હોય અને એ જ તે ક્યાંક ને ક્યાંક દર્શાવી રહ્યું છે અને સાબિત કરી રહ્યું છે કે જ્યારે
કોઈ એનામાં ખોટ છે અથવા તો એમની કોઈ ભૂલ છે તો જ અહીંયાથી પોતાના ઘર અને સાધન સામગ્રી મૂકી અને ફરાર થઈ ગયા છે. તો હવે જોવાનું એ રહેશે કે આ ડિમોલેશનની કાર્યવાહી જે છે તેને શરૂ કરવા માટે તમે જોઈ શકો છો કે પોલીસ અત્યારે આખા ગ્રાઉન્ડમાં એકઠી થઈ રહી છે ધીમે ધીમે અને અંદરની તરફ જે છે જઈ રહ્યા છે. આ પોલીસ ની અંદર તરફ ગયા બાદ જે છે ઉચ્ચ અધિકારી દ્વારા આખું બ્રીફિંગ કરવામાં આવશે. બ્રીફિંગની અંદરની વાત કરવામાં આવે દીક્ષિતા તો કેવા પ્રકારની કાર્યવાહી કરવાની છે, શું કાર્યવાહી કરવાની છે, શું ધ્યાન રાખવાનું છે, એ તમામ બાબતોથી લઈ માહિતગાર કરવામાં આવશે થોડા સમયની અંદર. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે છે એ પણ થોડા સમયની અંદર અહીંયા પહોંચશે. પહોંચ્યા બાદ જે છે આખું બ્રીફિંગ હાથ ધરવામાં આવશે. બ્રીફિંગ થયા બાદ જે છે એ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ત્યારે સવાલ હજી પણ એ જ થઈ રહ્યો છે દીક્ષિતા કે ચંડોળા તળાવની આસપાસ જે છે એ તમામ જગ્યા ઉપર ખાસ કરીને બિલકુલ જે ત્યાં દબાણ થયેલું હલચલ જોવા છે, મળી દબાણને રહી છે. આ લઈને તમામ પોલીસ કર્મીઓ છે ક્યાં જઈ રહ્યા છે ઉદય? આ જી મેં આપને જણાવ્યું એ પ્રમાણે કે આખું આ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડની અંદરની તરફ તમામ પોલીસ કર્મચારી અને અધિકારી જઈ રહ્યા છે અને અંદરની તરફ બ્રીફિંગ થશે. એ બ્રીફિંગની અંદર જે છે માહિતી આપવામાં આવશે કે કેવા પ્રકારની દબાણ દરમિયાન કામગીરી કરવી, શું ધ્યાન રાખવું, કાયદો અને વ્યવસ્થા ન બગડે એના માટે શું ધ્યાન રાખવું. થોડા સમયની અંદર તે ઉચ્ચ અધિકારી અહીંયા ગ્રાઉન્ડની અંદર આવશે. આવ્યા બાદ જે છે આ તમામ કર્મચારી અધિકારીઓને એક સાથે બ્રીફિંગ આપવામાં આવશે અને બ્રીફિંગ બાદ જે છે એ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. દીક્ષિતા બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ઉદય પાસે. બિલકુલ ત્યાં આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અર્પણ પાસે જઈશું. અર્પણ, આટલું મોટું ડિમોલેશન જ્યારે હાથ ધરવામાં આવતું હોય